અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ગામડાઓમાં રાત્રિના સમયે ખેતરોમાં સૂતેલા ખેડૂતો અને મહિલાઓને મારીને તેમને કાન કાપી કાનમાં પહેરેલ સોનાના દાગીનાની લૂંટ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા। જોકે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। છેલ્લા 8 મહિનાથી અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગામડાઓમાં રાત્રિના સમયે ખેતરોમાં વાવેલ પોતાના અનાજ તેમજ પાકની દેખરેખ રાખવા જતા ખેડૂતો તથા મહિલાઓ સૂઈ રહ્યા હતા। ખેડૂતોને જેઓને મારી એમને કાન કાપી કાનમાં પહેરેલી બુટ્ટીઓ લઈ ચોરો ફરાર થઈ ગયા હતા। નાસ્તા ફરતા આરોપીઓને મુદ્દામાલ સાથે અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એલસીબી અમદાવાદ ગ્રામ્યની ટીમ દ્વારા 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેનું નામ સંજય દશરથ જીલિયા અને દશરથ માવજી દેવી પૂજક છે। એક કોદરિયાલના રહેવાસી છે, જુડાના રહેવાસી છે। એ બંને જે આરોપી છે એ આરોપી બહુ જે ગુના કર્યા હતા એ ટોટલ 3 પોલીસ સ્ટેશનની હદમાં છેલ્લા 6 મહિનામાં 6 ઓફેન્સીસ બનેલા છે। और એમાં માણકોલ, બલદાના, સિયાવાડા એ આ રીતે ટોટલ 6 ગામડાઓમાં 6 લૂંટના બનાવ બન્યા હતા। और આ લૂંટમાં જે ખરેખર જે એલ્ડરલી લોકો જે ખેતરમાં સૂતા હોય યા જે ગામને થોડો જુદો કોઈ એનો મકાન હોય એ મકાનમાં સૂતા હોય એના યા તો કાન કાપીને યા પછી ઝૂંટીને જે બુટી અને એની કાનની જે બુટી હતી આ લઈ જતા હતા। और જે કોઈ જાગી ગયા હોય તો એને સાથે માથાકૂટ પણ જે મારામારી પણ કરતા હતા। તો એને કારણે જે નાના જે ખેડૂતો હતા એને જે બહુ એક તો એલ્ડરલી હતા અને બહુ નાના ખેડૂત હતા જે ખેતરમાં સૂઈને જે આપણી પાકના રક્ષણ કરતા હોય એ બધામાં એક દહેશતનો માહોલ હતો। और આની ગંભીરતાને ધ્યાનમાં લઈને જે આ એલસીબીની ટીમ દ્વારા બહુ સારું ડિટેક્શન કરવામાં આવેલું છે। और એ જે આરોપી હતા આરોપીનો એમો આ રીતે હતો કે ગામમાં દરેક ગામમાં જતા નજીકના જે ગામમાં હતા એ ગામમાં જઈને એ પોતાને જે ઢોરના લેવેચના વ્યાપારી રીતે પેશ કરતા હતા। और ત્યાં જઈને આખા ગામની રેકી કરતા હતા। और જે તમામ જે ઘર હતા જે ગામને જુદા હોય યા ખેતરમાં કોઈ ઘર હોય એ તમામ જગ્યા જઈને और એને આઈડેન્ટિફાઈ કરીને રાત્રિમાં આ બનાવ બન્યો હતો। और ટોટલ એ 6 બનાવમાં 7 લાખ અને આસપાસનો મુદ્દામાલ હતો। એમાં 100% રિકવરી છે। તમામ લોકોની જે બૂટી ગઈ છે કાનની તમામ મળી ગઈ છે। और એ બંને આરોપી પકડાઈ ગયા છે। એનો એક આરોપી છે એ અત્યારે વોન્ટેડ છે और એને પાછળ એક ટીમ લાગેલી છે। और એને આધારે હું આપને મારફતે જે તમામ જે અમારા વિસ્તારમાં રહેતા લોકોને હું કહેવા માંગુ છું કે તમારા વિસ્તારમાં કોઈ પણ અજાણ્યો માણસ આવે, ચાહે કોઈ વ્યાપાર કરવા આવે તો એને એટલીસ્ટ છે તમારે નોટ કરીને રાખવાનો। और તમે કંઈ શંકાસ્પદ લાગે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવાનું। એ તમામની અત્યારે અમારે પાસે માહિતી હોય તો અમે દર વખતે એને ચેક કરાવતા હોય, એનો બેકગ્રાઉન્ડ ચેક કરાવતા હોય તો એટલીસ્ટ એના આધારે આ ગામમાં તમામ ગામડાઓમાં સેફટી રહેશે। और આ જે બનાવ જે હતો બનાવ બહુ ભયાનક હતો। और એને જે આજે ડિટેક્શન થયો છે આ ડિટેક્શન અમારે માટે પણ બહુ મોટો રિલીફ છે કે આ એક આખી ગેંગ પકડાઈ ગઈ છે। और એને આધારે જો ગ્રામ્ય વિસ્તારમાં સુરક્ષાનો માહોલ રહેશે। આજે સંજય દશરથ જે કોદરિયાલના રહેવાસી છે અને દશરથ માવજી છે જુડાના રહેવાસી છે। એક ઓર વોન્ટેડ છે જેની પાછળ અમારી ટીમ છે। એ બંનેની વિરુદ્ધ કંઈ પહેલાથી કંઈ ગુના નથી। જે ત્રીજો જે વોન્ટેડ છે એને વિરુદ્ધ એક પીધેલાનો કેસ કરેલો છે। और એક એને અપહરણનો કેસ છે જે કોઈ બાળકીને લઈને ભાગ્યો હતો। તો એ 2 કેસ એને ઉપર છે। और બાકી એમનો કોઈ પહેલાથી કંઈ ઇતિહાસ નથી। એ છૂટક મજૂરી કરતા હતા और આપસમાં રિલેટિવ જેવા છે, એકબીજાને ઓળખતા હોય આ આધારે ગેંગ બનાવી હતી। और આ અત્યારે એલસીબી તરફથી આ ગેંગને પકડવામાં આવે છે। એનો લૂંટ કરવાનો ઈરાદો જે ફાઇનાન્શિયલ હતો એને ખરેખર જો લૂંટથી કમાઈ કરવાની હતી। और આ રીતે જે દિવસમાં રેકી કરતા હતા और રાત્રિમાં ત્યાં જઈને બનાવને અંજામ આપતા હતા। રિપોર્ટર રબ્બાની મલેક, જનાદેશ ન્યૂઝ, સાણંદ, અમદાવાદ।